નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે ચોમાસું ક્યારે બેસશે, આ વર્ષે વરસાદ કેવો પડશે અને આંધી વંટોળની આગાહી પણ કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં આજે ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક હીટવેવની અસર જોવા મળશે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ચોમાસું બેસશે ત્યાં સુધી ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે। રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ બાદ આજથી ગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે। આ સાથે તેમણે આ વખતે ચોમાસા દરમિયાન વરસાદ સાથે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહે તે અંગેની પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે। કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે। ગરમીના રાઉન્ડ બાદ 26મી મેથી ફરી વરસાદી માહોલ બનશે તેમ પણ જણાવ્યું છે। તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। આ દરમિયાન ભારે ગરમી અને આંધી વંટોળ સાથે વરસાદ થશે। આ સાથે તેમણે જણાવ્યું કે 7 જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 7 જૂનથી આસપાસ પવનો બદલાશે અને સમુદ્રમાં કરંટ થશે। 27 ગરમી આખરી પડશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 24-25 સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ગરમી હશે। મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। 21-22 તારીખની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।